તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે છે જે તાજેતરમાં જ બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું હતું। તો આ બજેટને રિલેટેડ ટોપ 50 પ્લસ પ્રશ્નો આપણે આ વિડીયોમાં જોવાના છે, જે તમને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે। આ વિડીયોમાં આપણે છે 50થી પણ વધુ પ્રશ્ન છે જોવાના છે। તો વિડીયો છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર કરજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલો પ્રશ્ન છે કે નવા સંસદ ભવનમાં કેન્દ્રીય બજેટ 2025-26 છે તે કોણે રજૂ કર્યું હતું? તો મિત્રો જવાબ આવશે નિર્મલા સીતારામન છે, જે આપણા નાણામંત્રી છે, તેમના દ્વારા છે આ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નાણાપ્રધાન જે નિર્મલા સીતારામન છે તેમણે કેન્દ્રીય બજેટ 2025 કઈ થીમ સાથે રજૂ કર્યું હતું? તો જવાબ આવશે બધાનો વિકાસ, એટલે કે સબકા વિકાસ તેવું મિત્રો છે આ બજેટની થીમ રહેલી હતી। ત્યારબાદ કેન્દ્રીય બજેટ 2025-26માં વિકાસના કેટલા એન્જિનોની ઓળખ કરવામાં આવી હતી? તો જવાબ આવશે મિત્રો 4 જે છે વિકાસોના એન્જિનની જે ઓળખ કરવામાં આવી હતી। તેમાં પહેલું છે કૃષિ, જે વૃદ્ધિનું પ્રથમ એન્જિન છે। બીજું છે MSME એટલે કે આર્થિક વૃદ્ધિનું એન્જિન છે। ત્રીજું છે રોકાણ, જે રાષ્ટ્રીય પ્રતીકનું ત્રીજું એન્જિન છે। અને નિકાસ છે તે ચોથું એન્જિન છે, જે વૈશ્વિક સ્પર્ધાત્મકતાને ચલાવે છે। તો 4 એન્જિનની ઓળખ છે આ બજેટમાં છે કરવામાં આવી હતી। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો કેન્દ્રીય બજેટ 2025-26માં કયા જૂથો પર ધ્યાન કેન્દ્રિત કરીને વિકાસના પગલાં સૂચવવામાં આવ્યા છે? તો જવાબ આવશે 4 મુખ્ય જે જૂથો છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે: ગરીબ, યુવા, અન્નદાતા અને સ્ત્રી, એટલે કે જ્ઞાન કરીને છે મિત્રો છે જે સૂચવવામાં આવ્યું હતું। ત્યારબાદ કેન્દ્રીય બજેટ 2025-26માં કુલ કેટલો ખર્ચ ફાળવવામાં આવ્યો છે? તો મિત્રો કુલ કેટલું બજેટ છે તેવું પૂછવામાં આવ્યું છે। તો આમાં મિત્રો જવાબ આવશે 50,65,345 કરોડ રૂપિયા છે તે કુલ ખર્ચ છે આમાં ફાળવવામાં આવ્યો છે। ત્યારબાદ કેન્દ્રીય બજેટ 2025-26માં અંદાજિત રાજકોષીય ખાધ એટલે કે GDPના કેટલા ટકા છે? તો 4.4% જેટલું રહેલ છે। ત્યારબાદ કેન્દ્રીય બજેટ 2025-26માં શાકભાજી અને ફળોનું ઉત્પાદન વધારવા માટે 100 કૃષિ જિલ્લાઓમાં કઈ યોજના શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે? તો જવાબ આવશે પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો કેન્દ્રીય બજેટ 2025-26માં સંરક્ષણ ક્ષેત્રે જે કેટલી રકમ ફાળવવામાં આવી છે? તો જવાબ આવશે 6,81,210 કરોડ રૂપિયા છે તે ફાળવવામાં આવ્યા છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો કેન્દ્રીય બજેટ 2025-26માં કયા રાજ્યમાં મખાના બોર્ડની સ્થાપના કરવાની જાહેરાત કરવામાં આવી છે? તો જવાબ આવશે બિહાર રાજ્યમાં છે આ મખાના બોર્ડની સ્થાપના કરવામાં આવશે। ત્યારબાદ કેન્દ્રીય બજેટ 2025-26માં કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ ખેડૂતો, માછીમારો અને ડેરી ખેડૂતો માટે ઉપલબ્ધ ટૂંકા ગાળાની લોનની મહત્તમ મર્યાદા ₹3 લાખથી વધારીને કેટલી કરવામાં આવી છે? તો જવાબ આવશે 5 લાખ રૂપિયા છે કરવામાં આવ્યું છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કેન્દ્રીય બજેટ 2025-26માં કયા રાજ્યમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ ટેકનોલોજી આંત્રપ્રોનેરશિપ એન્ડ મેનેજમેન્ટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે? તો જવાબ આવશે આ છે મિત્રો બિહાર રાજ્યમાં છે જે છે આની સ્થાપના કરવામાં આવશે। ત્યારબાદ આગળ વાત કરીએ તો નાણાપ્રધાન નિર્મલા સીતારામને 2025-26ના બજેટમાં યુરિયાનો પુરવઠો વધારવા વાર્ષિક 12.7 લાખ મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતો પ્લાન્ટ સ્થાપવાની દરખાસ્ત છે ક્યાં કરી છે? તો જવાબ આવશે નામરૂપ, જે આસામમાં આવેલું છે ત્યાં મિત્રો છે આ પ્લાન્ટ સ્થાપવામાં આવશે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતીય ભાષાઓને પ્રોત્સાહન આપવા અને વિદ્યાર્થીઓને માતૃભાષામાં શિક્ષણ આપવા માટે કેન્દ્રીય બજેટ 2025-26માં કઈ યોજના શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે? તો જવાબ આવશે ભારતીય ભાષા પુસ્તક યોજના છે શરૂ કરવામાં આવશે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વિદ્યાર્થીઓના નવીનતા અને વૈજ્ઞાનિક વિચારસરણીને પ્રોત્સાહન આપવા માટે આગામી 5 વર્ષમાં 50,000 સરકારી શાળાઓમાં કેન્દ્રીય બજેટ 2025-26માં કયા પ્રકારની પ્રયોગશાળાઓની જાહેરાત કરવામાં આવી છે? તો
તો જવાબ આવશે અટલ ટિંકરિંગ લેબોરેટરીઝ છે તેની સ્થાપના છે જે શાળાઓમાં કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે શિપિંગ ઉદ્યોગ, પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને દરિયાકાંઠાના વિકાસને મજબૂત કરવા માટે કેન્દ્રીય બજેટ 2025-24માં કયું ભંડોળ સ્થાપવાની દરખાસ્ત કરવામાં આવી છે? તો જવાબ આવશે મરીન ડેવલપમેન્ટ ફંડ MDF સ્થાપવાની જે જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદ કેન્દ્રીય બજેટ 2025-26માં અટકેલા હાઉસિંગ પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવા માટે ફંડ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. તો તે ક્યાં અંતર્ગત કરવામાં આવશે? તો સ્વામી ફંડ 2 હેઠળ છે આ જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદ કેન્દ્રીય બજેટ 2025-26માં છે વીમા ક્ષેત્રમાં સીધા વિદેશી રોકાણો એટલે કે FDIની જે મર્યાદા 74% જેટલી હતી, જે હવે વધારીને છે કેટલા ટકા કરવામાં આવી છે? તો 100% કરી દેવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. કેન્દ્રીય બજેટ 2025-24માં નવી કર વ્યવસ્થા હેઠળ પ્રમાણભૂત કપાત મર્યાદા 50,000થી વધારીને કેટલી કરવામાં આવી છે? તો જવાબ આવશે 75,000 કરવામાં આવી છે. ત્યારબાદ કેન્દ્રીય બજેટ 2025-26 મુજબ નવી કર પ્રણાલીમાં ₹12 લાખ સુધીની આવક પર કેટલા ટકા ટેક્સ લાદવામાં આવશે? તો જવાબ આવશે 0%, એટલે કે કોઈ પણ પ્રકારનો ટેક્સ લાદવામાં નહીં આવે. ત્યારબાદ કેન્દ્રીય બજેટ 2025-26માં ભાડા પરના સ્ત્રોત પર કર કપાતની વાર્ષિક મર્યાદા ₹2.40 લાખ થી વધારીને કેટલી કરવામાં આવી છે? તો જવાબ આવશે ₹6 લાખ કરવામાં આવી છે. ત્યારબાદ કેન્દ્રીય બજેટ 2025-26માં આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 2 વર્ષથી વધારીને કેટલા વર્ષ કરવામાં આવી છે? તો જવાબ આવશે 4 વર્ષ કરવામાં આવી છે. ત્યારબાદ કેન્દ્રીય બજેટ 2025-26માં સક્ષમ આંગણવાડી અને છે પોષણ 2.0 યોજના જે માટે કેટલા રકમની ફાળવણી કરવામાં આવી છે? તો જવાબ આવશે 21,960 કરોડની. ત્યારબાદ કેન્દ્રીય બજેટ 2025-26માં જલ જીવન મિશન 1 વર્ષ વધારવાની જે જાહેરાત છે તે કરવામાં આવી છે. તો મિત્રો આ જલ જીવન મિશન છે તે 2028 સુધી છે જે છે વધારવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદ કેન્દ્રીય બજેટની વાત કરીએ તો કેન્દ્રીય બજેટ 2025-26માં જ્ઞાન ભારતમ મિશનની જાહેરાત કરવામાં આવી છે. તો તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે તે શું છે? તો જવાબ આવશે 1 કરોડ જે હસ્તપ્રેતોનું છે સંરક્ષણ અને દસ્તાવેજીકરણ કરવાનું છે. ત્યારબાદ કેન્દ્રીય બજેટ 2025-26માં છે જે કયા રાજ્યમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવામાં આવશે? તો જવાબ આવશે બિહાર રાજ્યમાં બનાવવામાં આવશે. ત્યારબાદ કેન્દ્રીય બજેટ 2025-26માં ખોરાક અને ખાતરો માટે કુલ કેટલી સબસિડી ફાળવવામાં આવી છે? તો જવાબ આવશે ₹4,26,216 કરોડ છે તે આની જે ફાળવણી આપવામાં આવી છે. ત્યારબાદ કેન્દ્રીય બજેટ 2025-26માં PM કિસાન સન્માન નિધિ યોજના માટે કેટલી રકમ ફાળવવામાં આવી છે? તો જવાબ આવશે 63,500 કરોડ જે છે ફાળવવામાં આવ્યા છે. ત્યારબાદ કૃષિના સંદર્ભમાં કેન્દ્રીય બજેટ 2025નું મુખ્ય ધ્યાન શું છે? તો જવાબ આવશે કૃષિ ઉત્પાદકતામાં વધારો કરવો અને ખેડૂતોની આવકમાં સુધારો કરવો. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો MSME ક્ષેત્રે પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય બજેટ 2025-26માં કઈ પહેલની જાહેરાત કરવામાં આવી છે? તો જવાબ આવશે MSME માટે લોન ગેરંટી યોજના છે શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ કેન્દ્રીય બજેટ 2025-26 માટે કૃષિ ધિરાણનું મુખ્ય ધ્યાન શું હશે? તો જવાબ આવશે કૃષિ ધિરાણ મર્યાદા વધારવા અને વધુ ખેડૂતોને આવરી લેવાનું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કેન્દ્રીય બજેટ 2025-26 હેઠળ સ્વનિર્ભરતા મિશનનું ધ્યાન કયા કઠોળ પર છે? તો જવાબ આવશે અડદ જે કાળા ચણા, પછી તુર, અરહરની અને મસૂર લાલ મસૂર, આ 3 જે છે કઠોળના પાક ઉપર રહેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે કેન્દ્રીય બજેટ 2025-26માં ફળ અને શાકભાજીના ઉત્પાદન માટે કયો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે શાકભાજી અને ફળો માટે રાષ્ટ્રીય મિશનની જે છે જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદ કેન્દ્રીય બજેટ 2025-26માં સૂક્ષ્મ સાહસો એટલે કે MSME માટે કેટલા ક્રેડિટ કાર્ડ જારી કરવાની જાહેરાત કરવામાં આવી છે? તો જવાબ આવશે 10 લાખ ક્રેડિટ કાર્ડ છે તે જારી કરવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદ
કેન્દ્રીય બજેટ 2025-26માં સૂક્ષ્મ સાહસો માટે લોન ગેરંટી કવર 5 કરોડથી વધારીને કેટલું કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે 10 કરોડ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કેન્દ્રીય બજેટ 2025-26 મુજબ ભારતના ફૂટવેર અને ચામડાના ક્ષેત્રમાં કેટલા લોકોને છે રોજગારી મળવાની સંભાવના છે? તો જવાબ આવશે 22 લાખ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કેન્દ્રીય બજેટ 2025-26માં કેટલી જીવનરક્ષક દવાઓને છે કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવશે? તો જવાબ આવશે 36 જેટલી દવાઓને. ત્યારબાદ કેન્દ્રીય બજેટ 2025-26માં તમામ જિલ્લા હોસ્પિટલોમાં કેટલા ડે કેર કેન્સર સેન્ટર સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે? તો જવાબ આવશે 200 જેટલા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કેન્દ્રીય બજેટ 2025-26માં આગામી 5 વર્ષમાં 5 મુખ્ય આઈઆઈટીમાં કેટલી બેઠકો વધારવાની જાહેરાત કરવામાં આવી છે? તો જવાબ આવશે 6500 જેટલી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કેન્દ્રીય બજેટ 2025-26માં આગામી 5 વર્ષમાં એમબીબીએસની કેટલી બેઠકો છે વધારવાની જાહેરાત કરવામાં આવી છે? તો જવાબ આવશે 75,000. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કેન્દ્રીય બજેટ 2025-26માં કેન્દ્ર સરકારે કયા વર્ષ સુધીમાં નેશનલ એટોમિક એનર્જી મિશન હેઠળ ઓછામાં ઓછી 100 ગીગાવોટ પરમાણુ ઉર્જાનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે? તો જવાબ આવશે વર્ષ 2047 સુધીમાં. ત્યારબાદ કેન્દ્રીય બજેટ 2025-26માં ઉડાન ઉડે દેશ કા આમ નાગરિક યોજના હેઠળ કેટલા નવા રૂટ ઉમેરવાની જાહેરાત કરી છે? તો જવાબ આવશે 120 જેટલા. ત્યારબાદ કેન્દ્રીય બજેટ 2025-26 મુજબ કેન્દ્ર સરકાર રાજ્યોની ભાગીદારીમાં કેટલા ટોચના પ્રવાસન સ્થળોની વિકાસ કરશે? તો જવાબ આવશે 50 જેટલા પ્રવાસન સ્થળોની. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કેન્દ્રીય બજેટ 2025-26 મુજબ કયા પ્રોજેક્ટ હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં તમામ સરકારી માધ્યમિક શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં બ્રોડબેન્ડ પ્રદાન કરવામાં આવશે? તો જવાબ આવશે ભારત નેટ પ્રોજેક્ટ અંતર્ગત છે આ જે છે નેટ પ્રદાન કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કેન્દ્રીય બજેટ 2025-26માં આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહન આપવા માટે કયા સંકલિત ડિજિટલ પ્લેટફોર્મની સ્થાપનાની જાહેરાત કરવામાં આવી છે? તો જવાબ આવશે ભારત ટ્રેડ નેટની સ્થાપના કરવામાં આવશે. ત્યારબાદ કેન્દ્રીય બજેટ 2025-26માં પીએમ સ્વનિધિ યોજના હેઠળ શેરી વિક્રેતાઓ માટે યુપીઆઈ લિંક્ડ ક્રેડિટ કાર્ડની મહત્તમ ક્રેડિટ મર્યાદા કેટલી છે? તો જવાબ આવશે 30,000 કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કેન્દ્રીય બજેટ 2025-26માં મેક ઇન ઇન્ડિયાની પહેલ હેઠળ નાના મધ્યમ અને કયા મિશનમાં મોટા ઉદ્યોગ સાહસિકોને સામેલ કરવાની જાહેરાત કરી છે? તો જવાબ આવશે રાષ્ટ્રીય બજાર મિશન અંતર્ગત. ત્યારબાદ કેન્દ્રીય બજેટ 2025-26 મુજબ મેક ફોર ઇન્ડિયા મેક ફોર ધ વર્લ્ડ અભિગમ હેઠળ કૌશલ્ય જે છે કૌશલ્ય માટે કેટલા રાષ્ટ્રીય કેન્દ્રો સ્થાપવામાં આવશે? તો જવાબ આવશે 5 જેટલા છે રાષ્ટ્રીય કેન્દ્રો સ્થાપવામાં આવશે. ત્યારબાદ કેન્દ્રીય બજેટ 2025-26 હેઠળ ભારતીય વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર અને ઉચ્ચ સમુદ્રી ટકાઉ માછીમારી માટે કયા રાજ્યો અથવા તો કેન્દ્રશાસિત પ્રદેશ ઉપર ખાસ ધ્યાન છે તે કેન્દ્રિત કરવામાં આવશે? તો જવાબ આવશે અંદમાન અને નિકોબાર ટાપુ અને લક્ષદ્વીપમાં. ત્યારબાદ નાણામંત્રી નિર્મલા સીતારામને બજેટ 2025-26માં કઈ સંસ્થાના વિસ્તરણની જાહેરાત કરવામાં આવી છે? તો જવાબ આવશે આઈઆઈટી પટનાની. ત્યારબાદ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને બજેટ 2025-26માં ઇન્ડિયા પોસ્ટ માટે શું જાહેરાત કરી છે? તો એમાં મિત્રો ઇન્ડિયા પોસ્ટને 1.5 લાખ ગ્રામીણ પોસ્ટ ઓફિસ સાથે એક વિશાળ જાહેર લોજિસ્ટિક્સ સંસ્થામાં રૂપાંતર કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને બજેટ 2025-26માં અનુસૂચિત જાતિ અને જનજાતિ વર્ગની 5 લાખ મહિલાઓને કેટલા રૂપિયાની મુદતની લોન આપવાની છે તે પ્રસ્તાવ મૂક્યો છે? તો જવાબ આવશે 2 કરોડ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતે 2025 માટે સંયુક્ત રાષ્ટ્રના બજેટમાં કેટલા મિલિયન ડોલરનું યોગદાન આપ્યું છે? તો જવાબ આવશે 37.64 મિલિયન ડોલરનું. ત્યારબાદ કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા મૂળભૂત જીઓસ્પેશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેટા વિકસાવવા માટે કયા મિશનની જાહેરાત કરવામાં આવી છે? તો જવાબ આવશે નેશનલ જીઓસ્પેશિયલ મિશનની જાહેરાત કરવામાં આવી છે.